હેલો ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ બધા મજામાં હશો. તો ચલો આજે હું ભણાવવા જઈ રહ્યો છું તમને ફંડામેન્ટલ ઓફ નર્સિંગના ગુજરાત નર્સિંગ કાઉન્સિલ બાદ છેલ્લા 5 વર્ષમાં પૂછાઈ ગયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન પૂછાઈ ગયા છે પેપરનું સોલ્યુશન લઈને આવી રહ્યો છું. તો ચલો વિદ્યાર્થી મિત્રો ટાઈમનો સદુપયોગ કરી આપણે લેક્ચર શરૂ કરીએ. તો પહેલો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનની સામે દેખાતો હશે, પ્રેઝન્ટ ઓફ ધ બ્લડ ઇન સ્ટૂલ. ધ્યાનથી સમજજો, સ્ટૂલની અંદર બ્લડ જોવા મળે તો એને શું કહીશું? ડાયસુરિયા, પાયુરિયા, મેલિના કે હેમેચ્યુરિયા? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? મેલિના તરીકે ઓળખવામાં આવે છે. ચલો, સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધ નોર્મલ યુરિન. નોર્મલ યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી જણાવો. તો તમને ખબર હોવી જોઈએ સ્પેસિફિક ગ્રેવિટી નોર્મલ યુરિનની કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? 1.005 થી લઈને કેટલું આવશે? 1.030. તો આ પણ તમારે યાદ રાખવાની બહુ જરૂર પડશે. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધ નોર્મલ યુરિન ઇઝ ધ કયું હશે? 1.005 to 1.030. ત્રીજો ક્વેશ્ચન જોઈ લઈએ. ગ્રુપ ઓફ ધ ડ્રગ, એવી ગ્રુપની ડ્રગનું નામ જણાવો. એ શાના માટે યુઝ થાય છે? તો રિડ્યુસ ધ બોડી ટેમ્પરેચર, એટલે આપણા શરીરના તાપમાનને ઓછું કરવા માટે કઈ ડ્રગ વપરાય છે? તો પહેલી આવશે એન્ટી હાઇપરટેન્સિવ, એન્ટી ઇમેટિક, એન્ટી પાયરેટિક કે એન્ટીબાયોટિક? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર કયો આવશે? એન્ટીપાયરેટિક આવશે. કયો આવશે? એન્ટીપાયરેટિક આવશે. સાચો આન્સર કયો આવશે? એન્ટીપાયરેટિક. ધ્યાનથી સમજજો, મારો વિડીયો ગમે તો લાઈક કરજો, બને એટલું મેક્સિમમ શેર કરો. કેમ કે એફઆઈની એક્ઝામ હવે તમારી પરમ દિવસે જ આવી રહી છે વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયો જુઓ, તમારા માટે બહુ ફાયદાકારક બને છે. અને હા, બીજી એક વસ્તુ તમને કહી દઉં, જે આજનું પેપર હતું બાયોસાયન્સનું, એમાંથી 4 કે 5 ક્વેશ્ચન તો મેં જે ભણાયા હતા એમાંથી પૂછાયા હતા. જોવું હોય તો એકવાર ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ, ડિસ્ટન્સ બિટવીન ધ, ડિસ્ટન્સ પૂછ્યું છે, અંતર પૂછ્યું છે કેટલા વચ્ચે? 2 બેડ્સ, એટલે કે 2 ખાટલા બેડ વચ્ચે જનરલ વોર્ડમાં કેટલું અંતર હોય છે? 6 ફૂટ, 4 ફૂટ, 8 ફૂટ કે 2 ફીટ? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર કયો હશે? 8 ફીટ આવશે. કેટલો હશે? 8 ફીટ આવશે. કેટલો હશે? 8 ફીટ. ખબર પડી? ડિસ્ટન્સ બિટવીન ધ 2 બેડ્સ, એટલે કે 2 કોટ વચ્ચે કેટલો હશે અંતર? તો કેટલો આવશે? 8 ફૂટ આવશે. પાંચમો ક્વેશ્ચન આવી જશે, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન, એટલે કે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન નું બીજું નામ જણાવો. કે વોટ ઇઝ ધ અનધર નેમ ઓફ ધ હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન નું બીજું નામ કયું આવશે? નોઝોકોમિયલ ઇન્ફેક્શન. કયું આવશે? નોઝોકોમિયલ ઇન્ફેક્શન. 5 MCQ આવડી ગયા હશે. ચલો હવે ખાલી જગ્યા તરફ આપણે જઈએ. ખાલી જગ્યા મીન્સ ઇઝ ધ બ્લીડિંગ ફ્રોમ ધ નોઝ. નાકમાંથી જે લોહી આવી રહ્યું છે તો એને કઈ ઘટના, એટલે કે એની ડેફિનેશન તરીકે શું આવશે? એપિસ્ટેક્સિસ. શું આવશે? એપિસ્ટેક્સિસ. ચલો, ટીડીએસ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ટીડીએસ એટલે ડ્રગનું છે, એમાં શું આવશે? 3 times a day આવશે. કયું આવશે? 3 times a day, એટલે કે દિવસમાં 3 વાર. લોસ ઓફ એપેટાઇટ એટલે શું આવશે? એનોરેક્સિયા આવશે. શું આવશે? એનોરેક્સિયા આવશે, એટલે કે ભૂખ ના લાગવી. એ બ્લડ પ્રેશર, જો બ્લડ પ્રેશર 140/90 mmHg થી વધારે હશે, ધેન પલ્સ પ્રેશર કેટલું થાય? તો યાદ રાખજો, જો બ્લડ પ્રેશર 140 થી 90 mmHg, ધેન પલ્સ પ્રેશર. તો શું આવશે? પલ્સ પ્રેશર નો મીનિંગ શું? ડિફરન્સ બિટવીન ધ સિસ્ટોલિક પ્રેશર માઇનસ ડાયસ્ટોલિક, એટલે કે 140 માંથી શું બાદ કરીશું આપણે? 90 બાદ કરીશું. કેટલા વિદ્યાર્થી મિત્રો? 140 માંથી તમે 90 બાદ કરો તો કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? ગણી જુઓ તો, ગણજો એટલે ખબર પડશે કેટલું આવશે. પલ્સ પ્રેશર કેટલું આવશે? 50 આવશે. કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 50 આવશે. ગણિત આવડ્યું ને? સિસ્ટોલિક માંથી ડાયસ્ટોલિક ને બાદ કરીશું. ડિફરન્સ બિટવીન ધ સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક પ્રેશર, એ બંનેનો ડિફરન્સ જે કાઢીએ અને પલ્સ પ્રેશર કહીશું. રેક્ટલ એક્ઝામિનેશન, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ મેનલી યુઝ ફોર ધ રેક્ટલ એક્ઝામિનેશન. રેક્ટલ એક્ઝામિનેશન માટે આપણે કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે? પ્રોક્ટોસ્કોપ. કયું આવશે? પ્રોક્ટોસ્કોપ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે. કયું થશે? પ્રોક્ટોસ્કોપ. ખબર પડી? નાકમાંથી લોહી, એપિસ્ટેક્સિસ, ટીડીએસ 3 times, લોસ ઓફ એપેટાઇટ, એનોરેક્સિયા, પલ્સ પ્રેશર ખબર પડી ગઈ. કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે રેક્ટલના એક્ઝામિનેશન માટે? પ્રોક્ટોસ્કોપ. ચલો હવે ખરા ખોટા જોઈ લઈએ. બોડી ટેમ્પરેચર રેગ્યુલેટેડ થાય છે હાઇપોથેલેમસ વડે. સાચી વસ્તુ છે. સ્ટેટોસ્કોપ પાલ્પેશન માટે થાય છે, ના અસ્કાલ્ટેશન માટે થાય વિદ્યાર્થી મિત્રો. ઓ બ્લડ ગ્રુપ ઇઝ ધ યુનિવર્સલ રિસિપન્ટ, ના યાદ રાખજો યુનિવર્સલ ડોનર છે.
કાર્ડિયાક બેડ ઇઝ ગિવન ટુ હાર્ટ ડિસીઝ પેશન્ટ, એકદમ સાચી વસ્તુ. શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટને ક્યારેય આપણે બોઇલિંગ મેથડથી આપણે સ્ટરીલાઇઝેશન નહીં કરીએ, એકદમ સાચી વસ્તુ. એટલે કે જેટલા બી કાચના હશે અને આપણે ક્યારેય આપણે શું કરીશું, બોઇલિંગ મેથડથી સ્ટરીલાઇઝ નહીં કરીએ. ચલો હવે ખાલી જગ્યા ફરીથી જોઈ લઈએ બીજા પેપરની. એચએસ એટલે શું તમને ખબર છે? એચએસ એટલે શું? એટ બેડ ટાઈમ. શું આવશે? એટ બેડ ટાઈમ એટલે કે ઊંઘવાના ટાઈમે. ધ પીએચ ઓફ ધ બ્લડ, બ્લડની પીએચ કેટલી હશે? 7.35 થી 7.45. લામા, લામાનું ફૂલ ફોર્મ તમને ખબર છે? જોઈ લઈએ. લામા એટલે શું આવશે? લીવ અગેન્સ્ટ, લીવ રજા લઈ લે અગેન્સ્ટ ધ મેડિકલ એડવાઇસ. કોના એડવાઇસમાં? મેડિકલ એડવાઇસ થી શું કરશે? લીવ લઈ લે. ઇન્ફ્લામેશન ઓફ ધ મ્યુકસ મેમ્બ્રેન, ઇન્ફ્લામેશન છે મ્યુકસ મેમ્બ્રેન નો of the mouth is the known as the inflammation of the mucous membrane of the mouth is the known as the, એને શું તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, સ્ટોમેટાઇટિસ. શું આવશે? સ્ટોમેટાઇટિસ. 1 ounce is equal to ખાલી જગ્યા ગ્રામ, એટલે કે 1 અંશ એટલે કેટલા ગ્રામ થશે? તો કેટલા ગ્રામ થશે? 28 ગ્રામ. કેટલા થશે? 28 ગ્રામ. તો ખબર પડી. એચએસ એટલે બેડ ટાઈમ, પીએચ એટલે કે 7.35 થી 7.45, લામા એટલે કે લીવ અગેન્સ્ટ ધ મેડિકલ એડવાઇસ, મોઢાના મ્યુકસ મેમ્બ્રેનના ઇન્ફ્લામેશન ને સ્ટોમેટાઇટિસ, અને 1 અંશ એટલે કે 28 ગ્રામ. ચલો ખરા ખોટા ફરીથી જોઈ લઈએ. હીટ રેગ્યુલેશન સેન્ટર હાઇપોથેલેમસ, સાચી વસ્તુ. કફિંગ ઓફ ધ બ્લડ ઇઝ ધ એપિસ્ટેક્સિસ, ના નોઝમાંથી, નાકમાંથી જો બ્લીડિંગ આવે તો એપિસ્ટેક્સિસ. ઇન્ટ્રાટ્રેકિયલ ઇન્જેક્શન આર ગિવન ઇનટુ ધ સ્પાઇનલ કેવિટી, ઇન્ટ્રાટ્રેકિયલ ઇન્જેક્શન આપણે સ્પાઇનલ કેવિટીમાં આપીએ છીએ, સાચી વસ્તુ કે ખોટી વસ્તુ? તો શું આવશે? ના, આપણે સ્પાઇનલ કેવિટીમાં નથી આપતા. KMNO4 is the powerful disinfectant and the deodorizing agent. તો KMNO4 પાવરફુલ ડિસઇન્ફેક્ટન્ટ છે, સાચું કે ખોટું? એકદમ સાચી વસ્તુ. નીચેસ્ટ પોઝિશનનું બીજું નામ જણાવો તો બીજું નામ શું આવશે? ન્યુ પેક્ટોરલ પોઝિશન. કઈ પોઝિશન? ન્યુ પેક્ટોરલ પોઝિશન, સોરી જેન્યુ પેક્ટોરલ પોઝિશન. તો એકદમ સાચી વસ્તુ. તમે આ બધું વસ્તુ સાંભળી છે? ના સાંભળી તો સાંભળી લેજો. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી કેલરી મળે? તમને બધાને ખબર હશે. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી 4 કિલોગ્રામ કેલરી. ચલો, ઇન્ટ્રાવિઝન ઇન્ફ્યુઝન, ધ ડ્રીપ શુડ બી હેંગ ઓન ધ હાઇટ ઓફ, જે પણ આપણે ઇન્ટ્રાવિઝન ઇન્ફ્યુઝનની ડ્રીપ લગાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ કેટલી હાઇટે લગાવવી જોઈએ? 4 થી 6, 18 થી 24. તો હંમેશા યાદ રાખજો કેટલી ઇંચે રાખવી પડે? 18 થી 24 ઇંચે રાખવી પડે. કેટલી વિદ્યાર્થી મિત્રો? 18 થી 24. અને ફૂટનું અંતર, બે બેડ વચ્ચે કેટલા ફીટનું અંતર રાખીશું? 8 ફીટનું. અને જો આઈવી ઇન્ફ્યુઝન જો ડ્રીપ ચાલુ કરીએ છીએ તો એની હાઇટ કેટલી રાખીશું? 18 થી 24 ઇંચ રાખીશું. જો પલ્સ રેટ કેટલો છે? 60 થી ઓછો છે વિદ્યાર્થી મિત્રો, તો એને શું કહીશું? તો યાદ રાખજો, એને શું કહીશું? બ્રેડીકાર્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? બ્રેડીકાર્ડિયા. હું અહીંયા લખી દઉં કેમ કે દેખાતું નહીં હોય તમને. બ્રેડીકાર્ડિયા. પેઇનફુલ મેચ્યુરેશન ઇઝ ધ કોલ્ડ, પેઇનફુલ મેચ્યુરેશન ને આપણે શેના તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, ડાયસુરિયા. શું યાદ રાખીશું? ડાયસુરિયા એટલે શું? પેઇનફુલ મેચ્યુરેશન. એન્ડ એમ્પ્યુટેશન બેડ, એમ્પ્યુટેશન બેડને આપણે બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, સ્ટમ્પ બેડ. કયો આવશે? સ્ટમ્પ બેડ. આ નાની નાની વસ્તુ યાદ રાખજો. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી બોલો કેટલી? 4. ઇન્ટ્રાવિઝન ઇન્ફ્યુઝન માટે ડ્રીપને કેટલી ઊંચાઈએ લટકાઈશું? 18 થી 24. અને પલ્સ રેટ 60 થી ઓછા, તો બ્રેડીકાર્ડિયા, પેઇનફુલ મેચ્યુરેશન, ડાયસુરિયા, એમ્પ્યુટેશન બેડનું બીજું નામ સ્ટમ્પ બેડ, સોરી સ્ટમ્પ બેડ. ચાલો હવે ત્રીજો પેપર તમારી સામે હું લઈને આવી રહ્યો છું. ફટાફટ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લેક ઓફ ધ ઓક્સિજન, ઓક્સિજન લોહીમાં ઓક્સિજનની પ્રમાણને ઓછા, ને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? હાઇપોક્સેમિયા. શું કહીશું? હાઇપોક્સેમિયા. 1 અંશ બરાબર કેટલા ml? તો કેટલા આવશે? 29.57 ml. કેટલા આવશે? 29.57 ml. ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ફોર ધ રેક્ટલ એક્ઝામિનેશન માટે ફરીથી પૂછાઈ ગયું, પ્રોક્ટોસ્કોપ. કયું આવશે? પ્રોક્ટોસ્કોપ. ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન ઇઝ ધ ગિવન, આઈવી ઇન્જેક્શન ગિવન કેટલા ખૂણેથી આપવામાં આવે છે? તો યાદ રાખજો, કેટલા ખૂણેથી આપવામાં આવે છે આઈવી ઇન્જેક્શન? 25 ડિગ્રી. કેટલા આવશે? 25 ડિગ્રી. ઓટોસ્કોપ ઇઝ ધ યુઝ ટુ એક્ઝામાઇન, ઓટોસ્કોપ આપણે શેના માટે એક્ઝામિનેશન કરવા માટે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઓટોસ્કોપ હંમેશા શેના એક્ઝામિનેશન માટે કરવામાં આવે છે? ઈયરના. શેના માટે? ઈયરના. ચલો હવે ખરા ખોટો. રાઈટ લેટરલ પોઝિશન આપવામાં આવે છે એનીમા વખતે, સાચું કે ખોટું? ના, યાદ રાખજો, લેફ્ટ આવે છે, લેફ્ટ લેટરલ પોઝિશન. બેનેડિક સોલ્યુશન યુઝ કરવામાં આવે છે યુરિન આલ્બ્યુમિન ટેસ્ટ માટે, એકદમ સાચી વસ્તુ.
ટેપિડ સ્પંજ બાથ બોડી ટેમ્પરેચર ઓછું કરશે, કરે કે નહીં? યા કરે વિદ્યાર્થી મિત્રો. એક્સેસિવ એક્સરેશન ઓફ ધ યુરિન ને આપણે પોલીયુરિયા કહે છે. વધારે પડતું યુરિન લીકેજ થાય તો એને પોલીયુરિયા કહીએ છીએ. સાચી વસ્તુ છે. એર ક્યુશન શાના માટે આપવામાં આવે છે? સપોર્ટ ટુ હેડ, હેડ ને સપોર્ટ કરવા માટે. એકદમ સાચી વસ્તુ. ચલો હવે જોડકા જોડી નાખીએ. એનોરેક્સિયા એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? ભૂખ ઓછી લાગવી એટલે કે સી. એસિડિક એસિડ તમને ખબર હશે, એસિડિક એસિડ શું થશે? હોટ ટેસ્ટ ફોર ધ યુરિન. શાના માટે આવશે? યુરિનના ટેસ્ટ માટે યુઝ થાય છે, એટલે કે હોટ ટેસ્ટ ફોર ધ યુરિન એટલે કે ઈ આવશે. કયો આવશે? ઈ આવશે. બ્રેડિકાર્ડિયા મેં હમણાં જ શીખવાડ્યું છે. હાર્ટ રેટ અથવા પલ્સ રેટ કેટલા આવશે? 60 થી ઓછા એટલે કે ઓપ્શન ડી આવશે. ચલો પાયુરિયા એટલે તમને ખબર પડી ગઈ હશે, યુરિન ની અંદર પલ્સ આવે એટલે કે ઓપ્શન બી આવશે. એસેપ્સિબિલાઇઝેશન શું આવશે? ફ્રી ઓફ ધ માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે પેથોજન. ખબર પડી ગઈ. પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં ડી, બી અને એફ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે ચોથું પેપર તમારી સામે હું લઈને આવી રહ્યો છું. ચલો ફટાફટ. પ્રેઝન્સ ઓફ ધ બ્લડ ઇનટુ ધ યુરિન. યુરિન ની અંદર બ્લડ જોવા મળે તો એને શું કહીશું? હિમેચુરિયા. શું જોવા મળે છે? હિમેચુરિયા. ગ્રીન સ્ટ્રીક ફ્રેક્ચર શાની અંદર મેનલી જોવા મળે છે? બાળકોની અંદર. એન્ટીપાયરેટિક ડ્રગ શાના માટે? ટેમ્પરેચરને આપણે ઘટાડવા માટે. 1 pint is equal to કેટલા બરાબર થશે? તો 1 pint is equal to કેટલા ml થશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો 500 ml. પ્રાયોરિટી ઓફ ધ ક્લાયન્ટ કેર બેઝડ. પ્રાયોરિટી કોને આપીશું? તો ક્લાયન્ટની કન્ડિશન પ્રમાણે જ આપણે એને કેર પ્રોવાઈડ કરીશું. હોસ્પિટલ એક્વાયર્ડ ફરીથી પૂછાઈ ગયો. હોસ્પિટલ એક્વાયર્ડ ને ઇન્ફેક્શનનું બીજું નામ કયું હશે? નોઝોકોમિયલ ઇન્ફેક્શન. લેફ્ટ લેટરલ પોઝિશન કઈ કન્ડિશનમાં આપવામાં આવે છે? તો કઈ કન્ડિશન આવશે? while giving the enema. સ્ટેટોસ્કોપ શાના માટે યુઝ કરવામાં આવે છે? અસ્કાલ્ટેશન માટે. શાના માટે? અસ્કાલ્ટેશન. ડિફિકલ્ટી ઇન ધ સ્વેલોઇંગ. ડિફિકલ્ટી ઇન ધ સ્વેલોઇંગ નો મીનિંગ શું થશે? ડિસ્પેઝિયા થશે. શું આવશે? ડિસ્પેઝિયા. ઓરલ મેડિકેશન કેન નોટ બી given to the client having. ઓરલ મેડિસિન કયા પેશન્ટને નહીં આપી શકીએ વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો વોમિટિંગ વાળા. કોને? વોમિટિંગ વાળા. તો ખબર પડી ગઈ. 10 MCQ ક્લિયર થઈ ગયા. હવે ચલો નેક્સ્ટ. નોર્મલ ટેમ્પરેચર એન્ડ ટુ પલ્સ રેશિયો. નોર્મલ ટેમ્પરેચર અને પલ્સ રેશિયો કેટલું હશે? એક્ઝામ 10 યાદ રાખજો. HS એટલે મેં હમણાં શીખવાડ્યું ક્યારે આપીશું? બેડ ટાઈમે વિદ્યાર્થી મિત્રો. ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપીશું બટેક્સ ની અંદર. કયા મસલ ની અંદર? તો યાદ રાખજો ડેલ્ટોઇડ મસલ. કયા? ડેલ્ટોઇડ મસલ ની અંદર. ખાલી જગ્યા બેડ ઇઝ પ્રોવાઇડ ટુ પેશન્ટ હેવિંગ ધ બ્રીથિંગ ડિફિકલ્ટી. કયો બેડ આપણે પ્રોવાઇડ કરીએ છીએ પેશન્ટને બ્રીથિંગ ડિફિકલ્ટી હોય તો યાદ રાખજો કાર્ડિયાક બેડ આપીશું. કયો આપીશું? કાર્ડિયાક બેડ. કઈ ડિવાઇસ મેનલી યુઝ થશે ટુ ટેક ઓફ ધ વેટ ઓફ ટોપ લિનન? ધ્યાનથી સમજજો. એવું સાધન જે ટોપ લિનન નું વજન દૂર રાખે છે. કયું હશે? બેડ ક્રેડલ હશે. કયું હશે? બેડ ક્રેડલ. ચલો ખાલી જગ્યા ઇઝ ધ બ્રેક ઇનટુ ધ કન્ટિન્યુટી ઓફ ધ સ્ક્રીન. એટલે સ્કિન નું જે કન્ટિન્યુટી બ્રેકડાઉન કરે છે એને શું કહીશું? વુન્ડ એટલે કે ઘા. ડિફરન્સ બિટવીન ધ સિસ્ટોલિક એન્ડ ધ ડાયસ્ટોલિક પ્રેશર ને આપણે હમણાં જ શીખવાડ્યું. હમણાં જ કહીશું આપણે પલ્સ પ્રેશર વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યા સોલ્યુશન ઇઝ ધ યુઝડ ફોર ધ યુરિન સુગર ટેસ્ટ. યુરિન સુગર ટેસ્ટ માટે કયું સોલ્યુશન યુઝ કરીશું? તો વિદ્યાર્થી મિત્રો કયું હશે? બેનેડિક સોલ્યુશન. કયું હશે? બેનેડિક સોલ્યુશન. કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે રેક્ટલ એક્ઝામિનેશન માટે? તો કયું હશે? પ્રોક્ટોસ્કોપ. કયું હશે? પ્રોક્ટોસ્કોપ. સ્ટરીલાઇઝેશન બાય ધ સ્ટીમ અંડર ધ પ્રેશર એને શું કહીશું? ઓટોક્લેવ આવશે. શું આવશે? ઓટોક્લેવ તરીકે ઓળખવામાં આવે છે. તો ખબર પડી ગઈ. જો નોર્મલ ટેમ્પરેચર ટુ પલ્સ રેશિયો એક્ઝામ 10, HS એટલે બેડ ટાઈમ, IM ડેલ્ટોઇડ, આવું બધું ગોખી રાખો. અત્યારે આમ ક્લિયર કરો. કાર્ડિયાક બેડ આપીશું કોના માટે? બ્રીથિંગ ડિફિકલ્ટી માટે. જો ટોપ લિનનનું વજન આપણે દૂર રાખવા માટે બેડ ક્રેડલનો યુઝ કરીશું. કન્ટિન્યુટી ઓફ ધ સ્કિનનું બ્રેકડાઉન વુન્ડ કહીશું. ડિફરન્સ બિટવીન ધ સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક પલ્સ અને બેનેડિક સોલ્યુશન યુરિન સુગર ટેસ્ટ માટે. રેક્ટલ એક્ઝામિનેશન માટે પ્રોક્ટોસ્કોપ અને સ્ટરીલાઇઝેશન માટે અંડર પ્રેશર ઓટોક્લેવ. ચલો હવે ખરા ખોટા જોઈ લે. ફટાફટ ટાઈમ નથી આપણી જોડે. ફટાફટ કેમ કે એક્ઝામ આવી રહી છે. ક્લાયન્ટ રેકોર્ડ ઇઝ ધ લીગલ ડોક્યુમેન્ટ. સાચી વસ્તુ છે એકદમ. એનોરેક્સિયા એટલે એબ્સન્સ ઓફ ઓક્સિજન. ખોટી વસ્તુ. શું થાય? એનોરેક્સિયા એટલે ભૂખ ના લાગવી. સ્પ્લાઇન્ટ ઇઝ ધ યુઝ ફોર ધ ઇમોબિલાઇઝેશન. સાચી વસ્તુ છે. હેન્ડ વોશિંગ ઇઝ ધ નોન એસેન્શિયલ ફોર ધ બિફોર એન્ડ આફ્ટર. ખોટી વસ્તુ. બિફોર અને આફ્ટર તો આપણે હેન્ડ વોશિંગ કરવું જ પડે. શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટડીડ બાય ધ બોઇલિંગ મેથડ. ના, બોઇલિંગ મેથડ મારે ક્યારેય આપણે નહીં કરવાનું. ડાયટ પ્લેઝ ધ ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ ધ રિકવરી ઓફ ધ સિક પર્સન. એકદમ સાચી વસ્તુ. વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ ધ બોડી ઇઝ ધ શું કહીશું? વિઝ્યુઅલ એક્ઝામિનેશન. પરકશન. પરકશન ક્યારેય ના કહેવાય વિદ્યાર્થી મિત્રો. હોટ વોટર બેગ શુડ નોટ બી given to the paralytic patient. પેરાલાઇટિક પેશન્ટને ક્યારેય હોટ વોટર બેગ નહીં આપવાની. એવોર્ડ બાથ ઓફ
soon after the heavy meal જમ્યા બાદ ક્યારે નાવું ના જોઈએ સાચી વસ્તુ mercury is the sensitive to heat એ પણ સાચી વસ્તુ ચલો હવે છેલ્લું પેપર તમારી સામે લઈને આવી રહ્યો છે નોર્મલ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધ યુરિન કેટલી હશે તો લખી દઉં છું 1.005 થી લઈને કેટલી હશે 1.030 આવશે ડેટોલ કેવું સોલ્યુશન છે એન્ટીસેપ્ટિક સોલ્યુશન કેવું છે એન્ટીસેપ્ટિક સોલ્યુશન છે કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે મેજર પર બ્લડ પ્રેશર માપવા માટે કયું મીટર યુઝ થશે તો યાદ રાખજો સ્પિગ્મોમેનોમીટર કયું હશે સ્પિગ્મોમેનોમીટર ખાલી જગ્યા ઇઝ ધ બેસ્ટ મેથડ ટુ રિમૂવ ધ સ્પોર એન્ડ પેથોજન સ્પોર અને પેથોજન ને દૂર કરવા માટેનું મેથડ કઈ હશે ડિસઇન્ફેક્શન કઈ હશે ડિસઇન્ફેક્શન ખાલી જગ્યા ગ્રુપ ઓફ ધ ડ્રગ ઇઝ ધ ઇન્ક્રીઝ ધ ફ્લો ઓફ ધ યુરિન આઉટપુટ તો કયું હશે ડાયુરેટિક્સ કયું હશે ડાયુરેટિક્સ ડન ખબર પડી ગઈ ચલો હવે ખરા ખોટા જોઈ લઈએ ફાઉલર પોઝિશન ઇઝ ધ ગિવ ટુ ધ પેશન્ટ હેવિંગ ધ બ્રીથિંગ ડિફિકલ્ટી વાળાને ફાઉલર આપીશું સાચી વસ્તુ ક્લાયન્ટ રેકોર્ડ ઇઝ ધ નોટ અ લીગલ ડોક્યુમેન્ટ લીગલ નથી ખોટી વસ્તુ છે લીગલ જ છે માઉથ ગેગ ઇઝ ધ યુઝડ ઓનલી ફોર ધ અનકોન્શિયસ પેશન્ટ માઉથ ગેગ હંમેશા અનકોન્શિયસ પેશન્ટ માટે યુઝ કરીશું ખોટી વસ્તુ છે બેનેડિક સોલ્યુશન ઇઝ ધ યુઝ ફોર ધ યુરિન સુગર ટેસ્ટ બેનેડિક સોલ્યુશન શાના માટે યુઝ થશે યુરિન સુગર ટેસ્ટ માટે યુઝ થશે સાચી વસ્તુ છે WHO ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે 7 એપ્રિલ એ પણ એકદમ સાચી વસ્તુ ચલો હવે જોડકા જોડી લઈએ એનોરેક્સિયા એટલે તમને ખબર પડી ગઈ હશે બોલો હવે તો આવડે કે નહીં વિદ્યાર્થી મિત્રો લોસ ઓફ એપેટાઇટ ભૂખ ના લાગવી એટલે કે ચોથા નંબરનું ડિસ્પેસિયા એટલે તમને ખબર પડી ગઈ ડિફિકલ્ટી ઇનટુ ધ શેની અંદર સ્વેલોઈંગ ની અંદર ડિફિકલ્ટી એટલે કે પાંચમું આવશે ચલો મેલેના એટલે તમને ખબર હશે પ્રેઝન્સ ઓફ ધ બ્લડ ઇનટુ ધ વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએ સ્ટૂલ ની અંદર એટલે કે 2 નંબર હિમેચોરિયા એટલે તમને ખબર હશે પ્રેઝન્સ ઓફ ધ બ્લડ ઇનટુ ધ કઈ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો યુરિન ની અંદર એટલે કે નંબર 1 અને હિમોપ્ટાઇસિસ એટલે શું થશે પ્રેઝન્સ ઓફ ધ બ્લડ ઇનટુ ધ કઈ જગ્યાએ સ્પુટમ ની અંદર તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર તમને ગમ્યો હશે મજા પણ આવી હશે અને બેસ્ટ ઓફ લક બધાને વિદ્યાર્થી મિત્રો તમારી અપકમિંગ જે એક્ઝામ આવી રહી છે જે 25 તારીખે છે FON નો તો મહેરબાની કરીને સારી રીતે તૈયારી કરજો અને પેપર તમને આમાંથી કઈ ફાયદો થયો કે નહીં થશે કે નહીં એ પણ તમે કોમેન્ટથી જરૂર જણાવજો તો થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ મળીએ આપણે બીજા લેક્ચરમાં